તો મિત્રો આજે આપણે જોવાના છે નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 10 ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્ક પ્રકરણ નંબર 1 સ્વાધ્યાય 1 ના 5 થી 10 જોવાના છે। દાખલા 1 થી 4 આપણે પહેલા વિડીયોમાં મળી ગયા છે। આ વિડીયોમાં આપણે 5 થી 10 જોશું। મિત્રો નવા હોય તો વિડીયોને શાંતિપૂર્વક નિહાળજો। અને એક ખાસ કરીને સૂચના કે ગુજરાતમાં સૌપ્રથમ પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન માત્ર એક ચેનલ 2024 અને 25માં મળ્યું હોય તો એ છે ધ ગુજરાતી એજ્યુકેશન ઉપર સૌપ્રથમ વાર બરાબર નવી પ્રેક્ટિસ વર્ક જે તમારે આવી છે સ્ટાન્ડર્ડ વાળાની એ એકમાત્ર નવા અભ્યાસક્રમ મુજબ એ પણ એકમાત્ર ચેનલ ધ ગુજરાતી એજ્યુકેશન છે। તો ખાસ કરીને મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને એક કમેન્ટ કરી લેજો। જરા પણ સમજણ ના પડે તો એક કમેન્ટ જરૂરથી કરજો અને ખબર પડી જાય તો પણ એક કમેન્ટ સારી કરજો મિત્રો, જેથી કરીને અમને ખબર પડી કે તમને વિડીયો જોયો છે। તો ચાલો મિત્રો આપણે વિડીયોને શાંતિપૂર્વક નિહાળીએ। તો પ્રશ્ન નંબર 5 નીચેના અવયવ વૃક્ષ પરથી એક્સ અને વાય અને ઝેડ ની કિંમત શોધવાની છે। મિત્રો કંઈ ટેન્શન લેતા નહીં, આવડી જશે। મિત્રો આ ઝેડ છે બરાબર, આ ઝેડને કેટલા વડે ગુણીએ, આ 7ને કેટલા વડે ગુણીએ તો 751 થાય। તો મિત્રો આપણે આનો ભાગાકાર કરીએ 751 ભાગ્યા 7 તો 7 5 35, 7 5 35 વધી 2 અને 7 3 21। તો મિત્રો આપણને ઝેડ બરાબર કેટલા મળ્યા? 53 મળ્યા બરાબર। હવે 700 આ તો બરાબર છે કમ્પ્લીટ। હવે આને 3 વડે ગુણીએ તો જો 3 5 15, 3 5 15 વધી 3, 3 5 15 16 17 18 વધી 1, 8 3 24 ને 1 25 વધી 2, 3 ને 2 5। તો મિત્રો આપણને અહીંયા બીજો મળ્યો છે વાય બરાબર, તો પણ મિત્રો જોઈ લેજો, ભૂલ હોય તો જોઈ લેજો તમે। 3 5 15 વધી 1, 3 5 15 ને 1 16 થાય મિત્રો, અહીંયા ખબર પડી, ભૂલ એક આવી આપણી અહીંયા 565 બરાબર। હવે 565 અહીંયા મળીએ આપણે 565 બરાબર 565 ગુણ્યા 2 કરીએ તો 5 2 10 વધી પડી 1 વધી પડી 1, 6 2 12 ને 1 13 વધી પડી 1, 5 2 10 ને 1 11 વધી પડી 1, 5 2 10 ને 1 11। મિત્રો તમે જોઈ લેજો આટલો જવાબ તમારે આવતો હશે બરાબર। મિત્રો કેટલો 1 1 1 અને 30 આપણે આને અવયવ વૃક્ષ તરીકે દર્શાવ્યું। હવે મિત્રો જોઈએ 6 નંબરનો। તો અહીંયા કહે છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને 36 વડે અને 54 વડે ભાગતા દરેક વખતે શેષ 5 રહે। મિત્રો કંઈ ટેન્શન ના લેતા, આમાં આપણે લસા શોધીશું બરાબર, નાનામાં નાની સંખ્યા આવી છે એટલે। તો અહીંયા આપણે 36 અને 54, 36 બરાબર 2 2 2 ની 5 ઘાત બરાબર। મિત્રો તમારે આ યાદ રાખવું પડશે, 36 1 2 3 4 5 ના 2 ની 5 એટલે તો 32 થાય મિત્રો। 2 2 2 2 4 4 8 4 32 ને, તો 3 3 મિત્રો આ નહીં આવે, સોરી મિત્રો, એટલે કે 2 ની 2 ગુણ્યા 3 ની 2 બરાબર। જો 2 2 4 4 3 12 12 3 36 બરાબર। મિત્રો ખબર પડી ગઈ। હવે મિત્રો આપણે 54 ના જોઈશું। તો 54 ના એ રીતે આપણે અવયવ પાડશું તો કોના ક્રિયામાં 54 આવે તો 13 1 13 13 2 26 13 3 39 13 4 1 જ મિનિટ મિત્રો। મિત્રો 27 2 54 થાય, 27 2 54। તો મિત્રો 27 નો એટલે 3 નો ઘન, તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2 બરાબર 3 નો ઘન અને 2 બરાબર, ખબર પડી ગઈ। હવે આપણે લસા શોધીશું। લસા બરાબર આમાંથી શું કોમન છે? 2 ની 2 મોટી ઘાત અને 3 ની 2 એટલે 4 ગુણ્યા 9 9 4 3 ની 3 આવશે ને મિત્રો, એટલે 27 7 4 28 વધી 1 7 4 2 8 4
7 4 28 વધી 2 7 8 9 10 બરાબર મિત્રો। તો અહીંયા 108 આવી તો અહીંયા લખી શકાય કે નાનામાં નાની સંખ્યા 108 અને એમાં મિત્રો છે ને શેષ દરેક વખત 5 વધી છે તો પ્લસ શેષ આવો દાખલો આવે ને એટલે એવી નાનામાં નાની સંખ્યા આવે ને એટલે દરેક વખતે શેષ 5 ઉમેરી દેવાની મિત્રો, એટલે 113 બરાબર મિત્રો। આટલો જવાબ તમારે આવ્યો। હવે આગળ જોઈએ આપણે 6 અંકની એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેને 24 25 અને 36 વડે ભાગી શકાય મિત્રો, બરાબર। 6 અંકની એવી મોટામાં મોટી સંખ્યા શોધવાની છે જેને 24 15 અને 36 વડે ભાગી શકાય। તો મિત્રો આપણે પહેલાં અહીંયા 24 15 અને 36નો આપણે શું શોધીશું? અવયવ પાડીશું આપણે। 24 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 15 એટલે 3 ગુણ્યા 5 બરાબર। હવે 36 એટલે 3 ઉપર જવાય પાડે 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર। હવે અહીંયા 2 ની 3 ગુણ્યા 3 ની 1, 3 ગુણ્યા 5 અને 3 ની 2 ગુણ્યા 2 ની 2 બરાબર મિત્રો। અવયવ પડી ગયા। હવે લસા શોધીએ। લસા બરાબર 24 15 અને 36નો એટલે કે 2 ની 3 ગુણ્યા 3 ની 2 ગુણ્યા 5 બરાબર મિત્રો। આટલાનો આપણે લસા શોધવાનો રહેશે। તો 2 ની 3 એટલે 8 ગુણ્યા 9, 9 ગુણ્યા 5 બરાબર મિત્રો। એક જ મિનિટ। તો હવે જોઈ લઈએ શું હતું આપણે જવાબ હતો 2 ની 3 એટલે 8 ગુણ્યા 3 ની 2 એટલે 9 અને 5 ના 5 બરાબર મિત્રો। 8 5 40, 40 ગુણ્યા 9 કરીએ 0 9 4 36, 360 આપણને જવાબ મળ્યો। તો હવે 360 વડે 5 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ હશે? તો અહીંયા આપણે 360 અને 5 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે આ 6 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે 9 એ 6 9 બરાબર મિત્રો। હવે 360 વડે ભાગીએ તો 360 ગુણ્યા 2 કરીએ તો 36 2 72 બરાબર મિત્રો 720। હવે 2 વધ્યા 7 અને 0 બરાબર। હવે ભાગના ચાલે એટલે અહીંયાથી ઉતારીશું 9 ના મિત્રો અહીંયા 9 જ આવશે ને। ભાગના ચાલે એટલે 9 સાથે આપણે જોઈએ સાથે ટ્રાય મારીએ 7 0 0 7 6 7 6 42 વધી 4 7 3 21 21 ને 4 25 બરાબર મિત્રો। હવે અહીંયા 0 અહીંયા 2 અહીંયા 7 ને અહીંયા 9 મિત્રો। અહીંયા ફરી એ સંખ્યા આવી ગઈ મિત્રો, જોઈ શકો છો। અહીંયા 7 જ ભાગ ચાલશે 25 20 એટલે વચ્ચે શું 2 7 9 આપણને શેષ મળી ગયા મિત્રો। હવે ભાગને ચાલે પોઈન્ટ આવશે, પોઈન્ટમાં આપણે લાવવાના નથી। શેષ બરાબર 2 7 9। આપણે મોટામાં મોટી 6 અંકની સંખ્યા કઈ છે? 999 માંથી 2 7 9 બાદ કરતા 0 9 9 9 7 9 માંથી 2 અને 7 મિત્રો। આપણને આ મોટામાં મોટી સંખ્યા મળી ગઈ તો આપણે અહીંયા લખી શકાય કે 6 અંકની સૌથી મોટી સંખ્યા મિત્રો અહીંયા સૌથી લખી દેજો સંખ્યા બરાબર 9 9 9 720 એટલે કે 15 24 અને 36 વડે ભાગી શકાય એવી મોટામાં મોટી સંખ્યા બરાબર મિત્રો, ભાગી શકાય। હવે મિત્રો આપણે આગળ જોઈશું 8 નંબરનો સાબિત કરવાનો છે અસમ્ય છે એ બરાબર। તો મિત્રો આને આપણે ધારી લઈએ કે ધારો કે 3 માઇનસ √5 એ સમ્ય સંખ્યા છે। ધારો કે 3 - 5 એ સમ્ય સંખ્યા છે બરાબર। હવે આને આપણે પીક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય એટલે કે 3 - √5 બરાબર a ભાગ્યા b જ્યાં ગુસા ab બરાબર કેટલો થાય મિત્રો 1 થાય બરાબર। હવે આને આપણે
3ને આપણે પેલી બાજુ લઈ ગઈએ તો -√5 બરાબર a/b -3/1 બરાબર। હવે આને ચોકડી ગુણાકાર કરીશું આપણે, નીચે b આવી જશે 1ba અને 3 × b એટલે 3b બરાબર, અને -√5 અહીં એન્ડ આવી ગયો મિત્રો। હવે કે અહીં -√5 એ અસમય સંખ્યા છે, જ્યારે a -3b/b એ સમય સંખ્યા છે જે વિરોધાભાસ છે, માટે 3 -√5 એ અસમય છે બરાબર મિત્રો, ખબર પડી ગઈ। હવે મિત્રો આપણે આગળ જોઈશું કે આર્યન અને આર્યા એકસાથે માળા પરોવતી રમત રમે છે। એક માળા પરોવતા આર્યનને 12 મિનિટ, આહારને 18 મિનિટ અને આર્યાને 24 મિનિટ લાગે છે। કેટલા સમય પછી ત્રણેય બાળકો નવી માળા પરોવવાનું એકસાથે ચાલુ કરશે? મિત્રો આનો પણ આપણે જોઈ લઈએ દાખલો। તો મિત્રો તેનો જવાબ જોઈએ તો આર્યને કેટલી મિનિટ? 12 મિનિટ લાગી હતી। ત્યારબાદ આહારને 18 મિનિટ લાગી હતી। 12, 18 અને 24, અને આર્યાને કેટલી મિનિટ લાગી હતી? 24 મિનિટ લાગી હતી બરાબર મિત્રો। હવે આપણે આ ત્રણેયનો અવયવ પાડીએ પહેલાં તો 12, 18 અને 24ના અવયવ પાડીએ તો આવશે 2 × 3, 3 × 2 = 6, 2 = 12, 2 હવે 18 એટલે 2 × 3, 3 × 2 = 6, 6 × 3 = 18, અહીંયા 24 એટલે 12 × 2 = 24, 12ના એટલે 2, 2 = 4, 4 × 2 = 8, 8 × 3 = 24 થાય બરાબર મિત્રો, ચાલશે આપણે, ચાલો 12 નથી લેવા। હવે 2 ને 3 આ 2 ને 2 × 3 ની 1 બરાબર। હવે 2 ની 1 અને 3 ની 2 બરાબર। હવે 2 ની 3 × 3 ની 1 બરાબર મિત્રો। આમાં હવે આપણે લસા શોધીશું। લસા કોનું શોધવાનું છે? 12, 18 અને 24 બરાબર લસામાં શું આવશે? 2 ની 3 આવશે, 2 ની 3 મોટી ઘાત છે અને 3 ની 2 આવશે બરાબર મિત્રો। 8 × 9 બરાબર એટલે 72 આવશે બરાબર મિત્રો। એટલે કે 72 મિનિટ પછી આ બંને એકસાથે મળશે બરાબર। તો લખીએ અહીંયા 72 મિનિટ પછી ત્રણેય બાળકો નવી માળા પરોવવાનું એકસાથે ચાલુ કરશે। મિત્રો અહીંયા મળશે નહીં, પણ આ માળા પરોવવાનું ચાલુ કરશે। ત્યારબાદ 10 નંબર જોઈએ તો અહીંયા કીધું છે કે અવિભાજ્ય અવયવની રીતે 85 અને 136ના ગુસા અને લસા શોધવાનું છે મિત્રો બરાબર, અવિભાજ્ય અવયવની રીતે। તો મિત્રો આમાં પણ સહેલું છે, 85 અને 136ના આપણે અવયવ પાડીશું મિત્રો બરાબર। તો જોઈએ મિત્રો આપણે 10 નંબર 85 અને 136 બરાબર 85ના અવયવ પાડીએ તો 17 × 5 = 85 મિત્રો, અને 136ના પાડીએ તો 2 × 2 × 2 × 17, જો 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 17, 17 × 8 = 136 બરાબર। એટલે કે અહીંયા 2 ની 3 × 17 બરાબર। હવે આપણે ગુસા જોઈએ। ગુસા AB બરાબર ગુસા AB ને મિત્રો આ 85 અને 136 બરાબર 2 ની 17 આવી જશે મિત્રો બરાબર। મિત્રો અહીંયા આપણે ગુસા 17 મળે બરાબર। હવે આપણે લસા શોધીશું। લસા AB નહીં લખવાનું મિત્રો તમારે 85 અને
136 લખવાનું બરાબર. તો 85માં આવે શું આવે છે કોમન? 2 ને 3 ગુણ્યા 5 ગુણ્યા 17. 17 જો 2 8 ગુણ્યા 5 ગુણ્યા 17. અહીંયા 8 5 40 ગુણ્યા 17 17 4 68 બરાબર. 68 બરાબર. ખબર પડી ગઈ? આટલો જવાબ આવે બરાબર. તમારે જોઈ શકો છો તમે જવાબની ચેક કરી લેજો મિત્રો. આ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.